જો તમે આ વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાના છો તો આ વિડીયો ખાસ જોઈ લેજો. ભલે નીલ તો નીલ ભરતા હોય પણ વિડીયો ન જોયો તો તકલીફમાં મુકાઈ શકો છો, કારણ કે મોદી સરકાર 1 એપ્રિલ 2026 થી ITR 1 થી ITR 7 માં ઘણા ફેરફારો કરવા જઈ રહી છે. આજના વિડીયોમાં સરળ ભાષામાં આપણે સમજીશું કે સામાન્ય માણસ માટે ITR 1 થી ITR 7 માં શું બદલાવ આવવાનો છે. સૌથી મોટો ફેરફાર ફાઇલિંગની પદ્ધતિમાં થવાનો છે. હવે પેપર ફોર્મ ભરીને જમા કરાવવાનો જમાનો ગયો. નવા નિયમો મુજબ દરેક ટેક્સ પેયરે ઓનલાઈન જ રિટર્ન ભરવું પડશે. આ માટે EVC એટલે કે ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ અથવા ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરવો પડશે. માત્ર 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટીઝન્સને જ પેપર ફાઇલિંગની છૂટ આપવામાં આવશે. હવે એક પછી એક જોઈએ કે ITR 1 થી ITR 7 માં શું ચેન્જ આવશે. પહેલા વાત કરીએ ITR 1 ની, તો જે લોકો નોકરિયાત છે, જેમની આવક માત્ર સેલેરી, એક ઘર અને બેંક વ્યાજમાંથી આવે છે, તેમણે તો ITR 1 જ ભરવું પડશે. આ ફોર્મ અગાઉની માફક જ સાદા કેસ માટે છે. જો તમારો કેસ થોડો પણ જટિલ બન્યો તો તમારે બીજા ફોર્મ પર જવું પડશે, એટલે કે ITR 2 પર. જો તમારી આવક બિઝનેસમાંથી નથી આવતી પરંતુ તમારી પાસે કેપિટલ ગેઇન્સ એટલે કે શેર બજાર કે મિલકત વેચવાથી કોઈ નફો થાય છે, એકથી વધુ મકાન તમારી પાસે છે અથવા વિદેશમાં તમારી પાસે કોઈ સંપત્તિ છે, તો તમારે ITR 2 જ ભરવું પડશે. નવા નિયમોમાં વિદેશી સંપત્તિ અને કેપિટલ ગેઇન્સ પર સરકારની કડક નજર રહેશે. તેથી જ ITR 2 માં તમારે વધારે માહિતી આપવી પડશે. જેવો કોઈ વ્યક્તિ ITR 1 ની મર્યાદા બહાર જશે તેને સીધું જ ITR 2 માં શિફ્ટ થવું પડશે. ITR 3 ની વાત કરીએ તો જે લોકો બિઝનેસ કે પ્રોફેશનમાંથી કમાણી કરે છે તેમના માટે તો ITR 3 જ રહેશે, પરંતુ નવા નિયમો મુજબ તેમાં ડિસ્ક્લોઝર એટલે કે ઘણી બધી વધારે માહિતી આપવી પડશે. ખાસ કરીને પ્રોફેશનલ્સ, ટ્રેડર્સ અને વધુ આવક ધરાવતા લોકોએ પોતાની કમાણી અને ખર્ચના હિસાબો વધુ પારદર્શિતાથી આપવા પડશે, જેનો સીધો અર્થ એ થયો કે હવે કેશ ઇન્કમ છુપાવવી મુશ્કેલ બનશે. ITR 4 માં થનારા ફેરફારની વાત કરીએ તો નાના વેપારીને સૌથી મોટો ઝટકો ITR 4 માં લાગવાનો છે. અગાઉ આ ફોર્મ ભરવું ખૂબ સરળ હતું, પરંતુ હવે તેના નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. એક નાનો વેપારી જે અત્યાર સુધી ITR 4 ભરી રહ્યો હતો, જો તેની ઇન્કમ 50 લાખથી વધુ થઈ જાય તો તેને હવે ITR 3 ભરવું પડશે. ITR 3 વધુ ડિટેલ અને થોડું કોમ્પ્લેક્સ છે, જેના કારણે આવા વેપારીઓની CA પર નિર્ભરતા વધે તેવી શક્યતા છે. જેમ કે જેની પાસે વિદેશી સંપત્તિ કે વિદેશી આવક છે, જે કોઈ કંપનીમાં ડાયરેક્ટર છે, જેમણે અનલિસ્ટેડ શેર રાખ્યા છે, જેમની વાર્ષિક આવક 50 લાખ રૂપિયાથી વધારે છે, જેમની પાસે 2 થી વધારે મકાન છે, જેમને જૂના નુકસાન કેરી ફોરવર્ડ કરવાના છે, અથવા જેમની ખેતીની આવક 5000 રૂપિયાથી વધારે છે, આવા લોકોએ ITR 3 ભરવું પડશે. ITR 5, ITR 6 અને ITR 7 માં થનારા ફેરફારની વાત કરીએ તો કંપનીઓ અને પેઢીઓ માટેના ITR 5 અને ITR 6 ફોર્મમાં માળખું તો એ જ રહેશે, પણ ડિજિટલ માહિતી અને ઓડિટ રિપોર્ટિંગ વધારે કડક કરવામાં આવશે. જ્યારે ITR 7 હેઠળ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકીય પક્ષો અને સંસ્થાઓ માટેના આ ફોર્મમાં પારદર્શિતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ડોનેશન અને ફંડ ક્યાં વપરાયું તેનો પૂરેપૂરો હિસાબ આપવો પડશે. જો ગરબડ થઈ તો ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કે ટેક્સમાં મળતી છૂટ રદ થઈ શકે છે. કુલ મળીને કહીએ તો ITR 1 થી ITR 7 માં થનારા આ સંભવિત ફેરફારો પાછળ સરકારનો ઉદ્દેશ સ્પષ્ટ છે: ટેક્સ સિસ્ટમને સંપૂર્ણ ડિજિટલ અને પારદર્શી બનાવવી. 1 એપ્રિલ 2026 થી જ્યારે નવો કાયદો અમલમાં આવશે ત્યારે ITR ના નામ ભલે એ જ રહે, પણ ભરવાની રીત અને નિયમોમાં ધરખમ ફેરફારો થઈ ચૂક્યા હશે. જો તમે ટેક્સ પેયર છો તો આ ડ્રાફ્ટ પર નજર રાખવી જરૂરી છે, કારણ કે આવનારો સમય સંપૂર્ણપણે ડેટા અને ડિજિટલ કમ્પ્લાયન્સનો હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.